સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસોનો ડ્રો થવાની માહિતી મળતા કાર્યક્રમમાં પહોંચેલા અરજદારોને કાર્યક્રમ રદ કરાયો હોવાની જાણકારી ન મળતા અરજદારોએ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ નારાજગી દર્શાવી ભારે હોબાળો મચાવ્યો હતો। વડોદરા શહેરમાં સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના ડ્રો થવાનો મેસેજ મળતા મોટી સંખ્યામાં અરજદારો સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે ડ્રોનો કાર્યક્રમ આજે નહીં પરંતુ આવતીકાલે તારીખ 11 ડિસેમ્બરે આજવા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાશે। અચાનક કાર્યક્રમ બદલાઈ જતાં કામ ધંધો છોડીને આવેલા લાભાર્થીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી હતી। અરજદારોનું કહેવું હતું કે કાર્યક્રમ રદ થયો હોવા છતાં કોર્પોરેશન તરફથી કોઈ અપડેટ મેસેજ ન મળતા તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કોંગ્રેસ પ્રમુખે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ નાગરિકોના કલ્યાણ માટેની યોજના છે, હેરાન કરવા માટેની નહીં। સંકલનના અભાવે લોકો ભટકાય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે અનેક આવાસોના બાંધકામ અધૂરા છે છતાં રૂપિયા ઉઘરાવવાની બાબત ધ્યાને આવી છે। આ ઉપરાંત સરકારી આવાસોમાં ભ્રષ્ટાચારની માહિતીને આધારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે ઈડબ્લ્યુએસના મકાનોનો, તો ઈડબ્લ્યુએસના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધે આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આવ્યા। એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડેલું નહોતું, પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે, અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો। અહીંયા એક પ્રોગ્રામ જીપીએસ સ્કૂલનો રાખેલો છે, એટલે થોડું અલા પણ કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, તમે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર, એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની। અને મજાક લોકોએ 2-3 વર્ષ પહેલાંના ફોર્મો ભરેલા 20,000 કરોડો રૂપિયા ભર્યા, એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો, એમાંય પાછા ઠેકાના નહીં ને આવું મજાક કરો, થોડી ચાલે। અને ઉપરથી હોશિયારી તો જો એ લોકો એવું, અમને એક બેંકવાળા મળ્યા, એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા ડ્રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય, આવું ચોખ્ખું કીધું। વિચાર કરો એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે વીએમસીની અંદર, વિચાર કરી લો તમે। અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે, પ્રજા હેરાન થાય, ધંધો રોજગાર છોડીને પોતાનું કામ ધંધો નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે, પણ સપનાના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન। એટલે કંઈ વિચારવા જેવી વાત, કોર્પોરેશન આડેધડ નિર્ણય લઈ રહ્યું છે, કોઈ કહેવાનું નથી, નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની, એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી, મન ફાવે એવા કામ ધંધા કરી રહ્યા છે આ લોકો। રાકેશ ઠાકોર।